નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ અને આ સંગ્રામ કોણ જીતે છે તેના પર સૌની નજર છે, કારણ કે 9ના ટકોરેથી બસ મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે. સૌપ્રથમ બેલેટ પેપરથી જે મત આપવામાં આવ્યા છે તેની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમથી મતગણતરી શરૂ થશે. પાલિકા પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી જ પ્રારંભ થઈ જવાની છે અને ધીરે ધીરે જે ટ્રેન્ડ છે, શરૂઆતી ટ્રેન્ડ આવવાના શરૂ થશે અને બપોર બાદ સમગ્ર જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. પ્રથમ બેલેટ પેપર અને બાદમાં ઈવીએમથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવવાની છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતના દાવા વ્યક્ત કર્યા છે. ક્યાંક ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે, તો ક્યાંક ત્રિપાખ્યો જંગ પણ જોવા મળી રહ્યો છે. બપોર સુધીમાં સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જવાનું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરિણામો જાહેર થવાના છે. જીએસટીવી પર મતગણતરીનું આપ મેગા કવરેજ દિવસભર જોઈ શકો છો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામો જાહેર થવાના છે. એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ વર્ષે 2018 કરતાં ઓછું મતદાન થયું છે. સરેરાશ 8% જેટલું ઓછું મતદાન નોંધાયું છે. પરંતુ જનાદેશ કોને મળે છે તેના પર સૌની નજર છે, કારણ કે મતગણતરી પ્રક્રિયા બસ થોડી ક્ષણોમાં જ શરૂ થવાની છે. પ્રથમ બેલેટ પેપર અને બાદમાં ઈવીએમથી મતગણતરી શરૂ થશે. જે તમામ પાર્ટીઓ છે જેમણે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તે તમામે તમામ પાર્ટીઓ જીતના દાવા વ્યક્ત કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ. પાલિકા પંચાયતની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી જ પ્રારંભ થઈ જશે. પ્રથમ બેલેટ પેપર અને બાદમાં ઈવીએમથી મતગણતરી થશે. ભાજપ, કોંગ્રેસે જીતના દાવા વ્યક્ત કર્યા છે, પરંતુ કોની જીત થાય છે તે તો સમગ્ર ચિત્ર બપોર સુધીમાં જ સ્પષ્ટ થઈ જશે અને જીએસટીવી પર આપ મતગણતરીનું મહા કવરેજ હાલમાં નિહાળી રહ્યા છો અને સતત દિવસભર જીએસટીવી આપને મતગણતરીને લઈને પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે. તો સ્થાનિક સ્વરાજ્યના સંગ્રામ કોણ જીતે છે તેના પર સૌની નજર છે, કારણ કે કાંટેકી ટક્કર ક્યાંક જોવા મળી રહી છે, તો ક્યાંક ત્રિપાખ્યો જંગ પણ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, જેમાં મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાવાની છે. આ સાથે જ 3 મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થવા જઈ રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની જો આપણે વાત કરીએ તો શહેરના 15 વોર્ડની 52 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. 8 બેઠક અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી છે, જેથી આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે. કુલ 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જુદી જુદી 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર મતદાન થયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરાવવાની છે. તો સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ કોણ જીતશે તે તો ધીરે ધીરે સ્પષ્ટ થઈ જવાનું છે અને આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી મુકેશભાઈ આંજણા અને સાથે જ રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, સૌપ્રથમ આપના પાસે આવવા માંગીશ કે 9 વાગ્યાથી જ બસ હવે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. સૌપ્રથમ તો બેલેટ પેપરથી મતગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. આપને શું લાગી રહ્યું છે? આપની કેવો જીતનો વિશ્વાસ છે આપનો? આ વખતે કોંગ્રેસની પોતાની જે સ્પષ્ટપણે જે એક માઇક્રો પ્લાનિંગથી એ ચૂંટણી અમે લડી રહ્યા હતા અને લોકોની વચ્ચે અમે શહેરના જે વિવિધ પ્રશ્નો છે, જે નગરપાલિકાઓના જે વિવિધ પ્રશ્નો છે એ લઈને અમે લોકોની વચ્ચે ગયા હતા. આવનારા સમયમાં જે આજનું જે મતગણતરીની હવે થોડા સમયમાં જે કાઉન્ટિંગની શરૂઆત થવા જઈ રહી છે તેને લઈને હું ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું કે કોંગ્રેસના પંજા ઉપર અમે આ તમામ નગરપાલિકાની ચૂંટણી આ વખતે અમે લડ્યા છીએ અને કોંગ્રેસે જે પ્રકારની કેમ્પેઇન ચાલુ કર્યું અને જે હાલના સમયમાં મોંઘવારી છે, લોકોના વિવિધ પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો છે, લોકોના નગરપાલિકાના સ્થાનિક લોકોના જે ગટર જેવી વ્યવસ્થાના ભાજપના શાસનમાં ખૂબ જ કથળી ગઈ હતી, એવી ઘણી બધી જે લોકોની જે સમસ્યાઓ છે એ લઈને અમે લોકોની વચ્ચે ગયા હતા અને અમે મતો માંગ્યા છે. અમને ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે આ લોકશાહીના પર્વમાં કોંગ્રેસ આ વખતે ઘણી બધી બેઠકો ઉપર વિજય મેળવી અને ભ્રષ્ટાચારી શાસનને ભગાડશે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે અને કોંગ્રેસ હંમેશા માટે લોકશાહીની એક રક્ષણ કરવા માટે હંમેશા માટે ચૂંટણી લડતી હોય છે અને કોંગ્રેસ આ વખતે પણ લોકશાહીના પર્વમાં ખૂબ જ
ખેલદિલીપૂર્વક અમે લોકો ચૂંટણી લડ્યા છીએ અને ખૂબ મહેનત પૂર્વક, ખતપૂર્વક અને લોકોની વચ્ચે અમે જઈ અને લોકોની જોડે અમે મત માંગ્યા છે કે આ જે ભાજપનું જે શાસન હતું, જે ભ્રષ્ટાચારી જે શાસન હતું, જે લોકોના પ્રાણ પ્રશ્નોને એ લોકો વાચા આપવાના બદલે ભ્રષ્ટાચાર તરફ ભાજપ સતત જઈ રહ્યું છે, એને લઈને અમે લોકો જોડેથી અમે મત માંગ્યા છે. અને અમને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જેમ જેમ મત ગણતરીની કાઉન્ટિંગની હમણાં થોડી જ સમયમાં શરૂઆત થશે અને એ સમયમાં અમે વિજયના રથને આગળ ધપાવીશું એવું મને ચોક્કસ વિશ્વાસ છે. જી, આપે તો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ કે 2018ની સરખામણીમાં 8% જેટલું ઓછું જે મતદાન થયું છે, નીરસ જોવા મળ્યા લોકો આ વખતે. શું લાગી રહ્યું છે, કોને લાભ કોને નુકસાન? તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જોઈએ તો 8%થી પણ વધુ ગણાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો 70% જેવું વોટિંગ થવું જોઈએ. ધારાસભામાં અને એમપીની સીટમાં 62 થી 65% થાય છે વોટિંગ. એટલે એ રીતે જોઈએ તો 10 થી 12% ઓછું છે. અને જનરલી ઓછું મતદાન થાય એ કોંગ્રેસને ફાયદો થાય છે. ને ખાસ કરીને શહેરી વિસ્તારમાં જોઈએ તો બીજેપીના વોટર્સ વધારે હોય છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો બીજેપીનું જે સંગઠનનું માળખું છે, જે કામ કરતું કાર્યશીલ સંગઠનનું માળખું, જે પોતાના વોટર્સને ઘરેથી પણ લઈ આવે છે, જેને કહેવાય કે કોઈ પણ સંજોગોમાં લઈને એનું વોટિંગ કરાવે છે, એવું કદાચ સંગઠનનું માળખું કોંગ્રેસનું નથી. એટલે કોંગ્રેસ આશા ચોક્કસ રાખી શકે અને કદાચ એને સત્તામાં ક્યાંક ને ક્યાંક આ જે ઓછા મતદાન જ્યાં જ્યાં થયું છે એમાં એને આશા રાખી શકે કદાચ એને કોંગ્રેસને સત્તામાં નજીક આવવાની શક્યતા રહે છે. પરંતુ ખાસ તો પરિણામ જ્યારે આવે ત્યારે જ આપણે પાક્કું કહી શકીએ, કેમ કે આમાં અટકળો કરવી થોડી મુશ્કેલ છે. હજુ 9 વાગ્યાથી રેગ્યુલર મતગણતરી ચાલુ થશે. લગભગ 1 વાગ્યા સુધીમાં પિક્ચર કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. ત્યાં સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે. પણ કોંગ્રેસ થોડી આશા રાખી શકે એમાં ના નહીં. અને જુનાગઢની વાત કરીએ તો જે રીતે 8 બિનહરીફ સીટો થઈ છે એનો રોષ કદાચ જે રીતે આના પહેલા પણ બીજેપીએ અનેક નગરપાલિકાઓ બિનહરીફ કરી, આ વખતે એ પેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ બિનહરીફ કરી. અને એ બધી જે અલગ અલગ જે લોકશાહીની વિરુદ્ધની જે વાત કરી છે, એક બાજુ આપણે ઈવીએમમાં નોટાનું બટન આપીએ છીએ, તમે કોઈને કોઈ પસંદ ન હોય તો થર્ડ દબાવો, એના બદલે બિનહરીફ આખી નગરપાલિકાઓ ઊભી કરવી, એના રોષ એ બધાને લીધે ક્યાંક વોટિંગ ઓછું થયું છે. પરંતુ જુનાગઢના પ્રજાનો એક તો જેને કહેવાય ને મજબૂરી પણ છે, બદલતી ડેમોગ્રાફી, ત્યાંની સ્થાનિક લેવલની જે ડેમોગ્રાફી છે, અને એના લીધે મતદારો ક્યાંક વિરુદ્ધમાં મતદાન કરવા પણ જવા તૈયાર ન હોય. એટલે એ નિરાશા, લોકશાહી પ્રત્યેની એની નિરાશા, એના લીધે વોટિંગ ઓછું થયું. કદાચ એનો ફાયદો કોંગ્રેસને થઈ શકે, પરંતુ સૌથી પહેલા જે 8 સીટો કવર કરી છે બિનહરીફ એન પ્રકારે બીજેપીએ, એ આખું કમ્પેરિઝન અને જુનાગઢમાં 2 વોર્ડમાં પણ ભાજપની જીત થઈ છે, એટલે 13 માટે જ 13 જે સીટો છે તેની માટે જ મતગણતરી થવાની છે. હાજી, હા. એટલે 12 વાગ્યા સુધીમાં ખ્યાલ આવી જશે કે કેટલો બીજેપીને નુકસાન છે, કોંગ્રેસને કેટલો ફાયદો છે. પણ કોંગ્રેસને ધાર્યા કરતા સફળતા થોડી મળશે એવું દેખાય છે જુનાગઢમાં. જી, મુકેશભાઈ, શું લાગી રહ્યું છે કે જુનાગઢમાં આ રીતનો જે માહોલ હતો, આ વખતે જે રીતનો માહોલ હતો કે ભ્રષ્ટાચાર અને અનેક સમસ્યા જુનાગઢ વાસીઓએ સહન કરી છે, શું લાગી રહ્યું છે આપને વાપસી કરી શકશો આપ? કોંગ્રેસે કેવો પ્રચાર કર્યો છે ત્યાં, શું જનતા સુધી પહોંચી ચૂકી છે? અમે જુનાગઢમાં ખૂબ જ મહેનત કરી છે અને જુનાગઢમાં જેવી રીતે આ પોલિટિકલી એક્સપર્ટ જે જણાવ્યું એ પ્રમાણે જુનાગઢમાં અમે ખૂબ સારો દેખાવ કરીશું. અમારા જે નીચલા સ્તરના જે નાના કાર્યકર્તાઓ પણ ખૂબ જ એમાં મહેનત કરી રહ્યા હતા. યુથ કોંગ્રેસ હોય, એનએસયુઆઈ હોય કે સિનિયર કોંગ્રેસ હોય, ઘરે ઘરે જઈને અમે મત માગી રહ્યા હતા. અને એ મત અમે એટલા માટે માગી રહ્યા હતા આ વખતે કે લોકશાહીને જો બચાવવી હોય, લોકશાહીની જે પ્રકારની હાલ જે ભારતીય જનતા પાર્ટી છે એ જે હત્યા કરી રહી છે, તમને હું જણાવી દઉં કે જો લોકશાહીની અંદર ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની અંદર શાસન છે, 28 વર્ષ કરતા પણ વધુ શાસન છે. જો લોકોએ કામ કર્યા હોય તો કોંગ્રેસના ઉમેદવારોને કેમ એ લોકો ધમકાવે છે? ક્યાંક તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા આ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ તમે જાણ્યું હશે
કે ભાજપના જે કાર્યકર્તાઓ છે સરેઆમ પૈસાની લેવડ દેવડ હોય કે ચૂંટણી સમય પૈસાથી વોટો ખરીદતા હોય, એવા તમે પણ ઘણા બધા વિડીયો તમે જોયા હશે. જો લોકો સુધી, સામાન્ય વર્ગ સુધી જો આ લોકોનો વિકાસ પહોંચ્યો હોય તો આ લોકોને કેમ આવા દાવા આવી રીતે મતો ખરીદવા પડતા હોય છે? એ એક લોકશાહી માટે પણ ખૂબ નુકસાનકારક છે. જુનાગઢની જે તમે વાત કરી તો જુનાગઢમાં અમે ચોક્કસપણે આ વખતે ગયા કરતા પણ સારું પરફોર્મન્સ કરીશું અને અમે સત્તા ઉપર આ વખતે જુનાગઢમાં પણ અમારી મહાનગરપાલિકા પણ બનશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કારણ કે જુનાગઢની અંદર અમે ઘણી બધી રીતે ખૂબ જ સારી રીતે મહેનત કરી છે અને જુનાગઢની અંદર જે લોકોના જે સ્થાનિક લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને લઈને અમે લોકો જોડે વોટ માંગ્યા છે. ગુજરાતની જે વર્તમાન પરિસ્થિતિ છે અને જે ગુજરાતની જે વર્તમાન પરિસ્થિતિ છે એની અંદર જે ગુજરાતની આમ જનતા જે પરેશાન છે, હેરાન છે, એને લઈને અમે મતો માંગ્યા છે અને લોકશાહીને બચાવવા માટે અમે મતો માંગ્યા છે અને અમે ચોક્કસપણે અમે આ વખતે ખૂબ જ સારું અમે દેખાવ કરીશું. જી, પ્રદ્યુમનસિંહ, કોંગ્રેસને તો વિશ્વાસ છે, પરંતુ જો આપણે વાત કરી 2018ની, તો 2018માં જે નગરપાલિકાની ચૂંટણીઓ થઈ હતી તેમાં ભાજપે 47, કોંગ્રેસે 16, એનસીપી 1, બીએસપી 1 અને ગઠબંધન 6 અને અપેક્ષિત 4 બેઠક મેળવી હતી. શું લાગી રહ્યું છે કે ભાજપ જે રીતના જીતના દાવા વ્યક્ત કરી રહી છે તે આ વખતે પણ તેમને સફળતા હાંસલ થશે ખરી? ગયા વખતે કરતા થોડું નુકસાન થશે એ દેખાય છે, ચોક્કસ દેખાય છે. ખાસ તો જે ઓછું વોટિંગ છે અનેક વિસ્તારોમાં, અમુક લગભગ સમજો 10 થી 12 નગરપાલિકાઓમાં સારું વોટિંગ થયું છે, 65 થી 70% વચ્ચે. બાકી મેક્સિમમ જગ્યાએ ઓછું વોટિંગ થયું છે. એના સિવાય અનેક એવા અસંતોષ છે ભ્રષ્ટાચારથી માંડીને જે પ્રાથમિક જરૂરિયાતો બાબત અને જે બળવાખોરો અને નવા નિયમો, એ બધું જે બીજેપીને નુકસાન ચોક્કસ કરશે. કે નવા નિયમો ખાસ તો ટિકિટ વખતે લાવ્યા છે, 3 ટર્મથી આગળ જે લડતા હોય એને ટિકિટ નહીં, 60 વર્ષથી વધારે આગળનાને મોટાને ટિકિટ નહીં. એટલે એમાં એ ઘણા અસંતોષ થશે અને થયો છે. જે ઉત્સાહ કાર્યકરોનો હોય, અનેક લોકો જે 30-35 વર્ષથી પક્ષ માટે વફાદારીથી કામ કરતા હોય અને જ્યારે એનો વારો આવ્યો હોય લડવાનો શક્યતા હોય ત્યારે 60ની બદલે એની 61 વર્ષની ઉંમર હોય તો એને પણ લડાવવા નહીં. 3 ટર્મમાં કદાચ અમુક એવા દાખલા છે કે 3 ટર્મમાંથી એકાદ ટર્મમાં કોંગ્રેસનું શાસન હોય એટલે વિરોધ પક્ષમાં બેઠા હોય, એકાદ ટર્મમાં એને ચેરમેન કે મેયરનો ચાન્સ મળ્યો હોય અને એક્ટિવ માણસ હોય, પોતે કાર્યકર તરીકે, અને પક્ષ માટે પણ ફાયદાકારક હોય, જે તે શહેર નગરપાલિકા માટે પણ ફાયદાકારક ઉપયોગી હોય, એવા વ્યક્તિને પણ એનકેન પ્રકારે આવા નિયમો લાવીને જે શિષ્ટ નેતૃત્વ છે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા નવા નિયમો લાવીને એમને સાઈડમાં કરવા, અને બીજી બાજુ સંસદમાં કે ધારાસભામાં 5-5 ટર્મ કે 7-7 ટર્મ એની કોઈ લિમિટ નથી, એની કોઈ કાર્ય પદ્ધતિની કે કાર્યક્ષમતાની કોઈ સર્વે નથી, કોઈ પ્રમાણ નથી. જ્યારે નાના કોર્પોરેશન કે નગરપાલિકાના કાર્યકરોને આવા બધા નિયમો લગાડવામાં આવવા, 45 વર્ષની ઉંમર હોય તો સંગઠનમાં, 46 વર્ષના હોય તો સંગઠનમાં નહીં. એટલે એ બધા નિયમોને લીધે જે અસંતોષ છે, ઉત્સાહ છે, કાર્યકરોને ક્યાંક ઘટ્યો છે અને 80 થી વધુ બળવાખોરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે ઓલરેડી પક્ષમાં અપક્ષ લડી રહ્યા છે. એવા અનેક બાબતો છે. પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો એનું એ જે સંગઠન બીજેપીનું એક્ટિવ છે અને સૌથી વિશેષ કોંગ્રેસનું સંગઠન બિલકુલ સુષુપ્ત છે, જેને કહેવાય કે કાર્યકરોની પણ શોર્ટેજ છે, એક્ટિવ નથી, પૂરતા જે જરૂરિયાત પૂરતા ઉમેદવારો જોઈએ એ પણ નથી. છતાંય વોટર્સની કઈ નિરાશા અને બીજી અમુક બાબતો જોઈએ, ઓછું વોટિંગ, એટલે કોંગ્રેસ પોતાની આશા સત્તામાં ક્યાંક ને ક્યાંક લાભ મળવાનો ફાયદો મળશે એવી આશા રાખી શકે છે. હાજી જી મુકેશભાઈ, કોંગ્રેસને લાભ મળવાની શક્યતાઓ પ્રદ્યુમનસિંહ તો દર્શાવી રહ્યા છે, પરંતુ આપને પૂછવા માંગીશ કે કેટલી નગરપાલિકા આપ ચેસ કરી શકો છો, ક્યાં કોંગ્રેસ આવી શકે છે? આપને શું લાગી રહ્યું છે કે શું ત્યાં તમે જનતા સુધી પહોંચી શક્યા છો ખરા? જો એ જે પ્રદ્યુમનસિંહે જે કીધું એ પ્રમાણે તમને હું કહું કે આપણે ઘાટલોડિયા, ધારો કે ઘાટલોડિયાને એક વોર્ડની ચૂંટણી હતી, હવે એ મુખ્યમંત્રીનો વિસ્તાર છે બેન, અને મુખ્યમંત્રીનો વિસ્તાર ભાજપનું જ ગઢ રહ્યું છે આટલા વર્ષોથી, અને ભાજપનો ગઢ છે. અને તમે જુઓ તો માત્ર ને માત્ર 31% એટલે મારા ખ્યાલથી 24,000 ની આજુબાજુ મતદાન થયું કહેવાય એમ.
હવે 24,000ની આજુબાજુ અને ભાજપનો વર્ષોથી ગઢ રહ્યો છે. અહીંયા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચૂંટણી અહીંથી જ ચૂંટાય છે. ભૂતકાળમાં આનંદીબેન પટેલ પણ અહીંથી જ ચૂંટાતા. હવે આવી તો આપણે કેવી વ્યવસ્થા ઊભી કરી છે લોકશાહીની અંદર કે લોકોને તમારા અંદર કોઈ રસ જ નથી. આટલું ઊંચું મતદાન તો શું કહેવાય કે લોકશાહી માટે પણ ખતરારૂપ છે કે લોકોને કોઈ રસ જ નથી રહ્યો. એની આ વ્યવસ્થાની ભાગરૂપે આપણા માટે લોકશાહી માટે પણ લાછન કહેવાય કે લોકોને તમારા ઉપર વિશ્વાસ નથી રહ્યો. તમારી તમે જે સિસ્ટમો ઊભી કરી છે એના ઉપર નથી રહ્યો અને માત્ર ને માત્ર 24,000 લોકોએ મતદાન કર્યું એટલે 31% આજુબાજુ મતદાન કર્યું. એટલે આ લોકશાહી માટે પણ ખૂબ જ હાનિકારક છે. તમે જે મને કીધું કે કેટલી નગરપાલિકાઓ ઉપર તમે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરો છો, તો અમે લગભગ છે કે ઘણી બધી જે નગરપાલિકાઓ છે એમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. અમારા સિનિયર લીડરો સાથે મળી અને NSUI હોય, યુથ કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય કે સેવાદળ હોય, એની અમે જુદી જુદી ટીમ બનાવી અને લોકોની વચ્ચે ગયા. અમે મતો માંગીએ છીએ. હવે મતો અમે પ્રયત્નો કર્યા છે અને થોડી સમય બાદ EVM ખુલશે અને EVM ખુલશે એનું રિઝલ્ટ તમારી સમક્ષ પણ આવશે. પરંતુ આજે જે લોકશાહીની અંદર જે એક ખીલદિલી હોવી જોઈએ, એક હેલ્ધી જે કોમ્પિટિશન હોવી જોઈએ, એના બદલે આજે સામે જે ભારતીય જનતા પાર્ટી છે એ બિલકુલ લોકશાહીની આત્મહત્યા કરી રહી છે. ગુજરાતની આજે તમે પરિસ્થિતિ જોશો તો ગુજરાતની અંદર આજે મહિલાઓ સુરક્ષિત નથી. ભાજપનો તમે કેસ પહેરો અને મહિલાઓ ઉપર બળાત્કાર કરો, ભ્રષ્ટાચાર કરો, એનો જાણે પરવાનો ભારતીય જનતા પાર્ટી આપતી હોય એવું મને લાગી રહ્યું છે. અને એને લઈને આજે કોંગ્રેસ ચોક્કસપણે આજે સંઘર્ષ કરી રહી છે. પણ અમે સંઘર્ષમાં ક્યારેય અમે પાછા નથી પડ્યા. અમે સતત અમે સંઘર્ષ કરતા રહ્યા છીએ અને લોકોના પ્રાણ પ્રશ્નો અમે ઉઠાવતા રહ્યા છીએ. અને મેં તમને જે કીધું એ પ્રમાણે આ હમણાં થોડી જ વાર સમયમાં જે EVM ખુલશે ને મત ગણતરીની શરૂઆત થશે, એ કોંગ્રેસ તરફી ટ્રેન્ડ હશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે. મને જી જે અપડેટ સામે આવી રહ્યા છે આપણે તેના પર એક વખત નજર કરી લઈએ. જે લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. આ પહેલા પણ ચોરવાડમાં જે ભાજપની પેનલ છે તેની જીત થઈ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સતત અપડેટ આને લઈને અમે આપને આપતા રહીશું. જે અપડેટો સામે આવી રહ્યા છે, તલોદ નગરપાલિકામાં 4 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જે શરૂઆતી ટ્રેન્ડ છે આ તો બસ બેલેટ પેપરથી મતગણતરી થઈ રહી છે, ત્યારે તલોદ નગરપાલિકામાં 4 બેઠક પર ભાજપનો વિજય થઈ ગયો છે. જે મહત્વના સમાચાર સ્વરાજ્યના સંગ્રામને લઈને સામે આવી રહ્યા છે. માણસા વોર્ડ નંબર 1માં પણ ભાજપની જીત થતી જોવા મળી રહી છે. માણસામાં વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે તે સામે આવી રહ્યા છે. 16 તારીખે તેની માટે મતદાન થયું હતું. સવારે 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપનો વિજય થયો છે. એટલે કે જ્યાંથી પણ અપડેટ સામે આવી રહ્યા છે તે તમામમાં ભાજપ વિજય થતું જોવા મળી રહ્યું છે. તો વાંકાનેર પાલિકા વોર્ડ નંબર 2માં ભાજપનો વિજય થયો છે. સાથે જ અને અપડેટ પર નજર કરીએ, સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 1માં પણ ભાજપની જીત થતી જોવા મળી રહી છે. તો GSTV પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. કોની જીત થશે તે તમામ જે ચિત્ર છે સ્પષ્ટ થઈ જશે બપોર સુધીમાં. પણ અત્યારના જે અપડેટ સામે આવી રહ્યા છે તેના પર આપણે નજર કરી રહ્યા છે. જે પણ જગ્યાએથી સમાચાર આવી રહ્યા છે ભાજપની જીતના છે. જેતપુર મતગણતરી શરૂ થતા બૂથ મથક પર અંધારપટ છવાયો છે. અહીંયા બત્તીઓ ગુલ થઈ ગઈ છે. PGVCLના કર્મીઓમાં દોડધામ મચી ગઈ છે. જેતપુરથી આ મહત્વના સમાચાર છે. ત્યાં મતગણતરી શરૂ થાય તે પહેલા જ અહીં લાઇટ જતી રહી છે. જેતપુર મતગણતરી બૂથ મથક પર વીજળી ગુલ થઈ જતા જે PGVCLના કર્મચારીઓ છે તેમાં દોડધામ મચી ગઈ છે. જેતપુર મતગણતરી શરૂ થતાં જ બૂથ મથક પર અંધારપટ છવાયો હોવાના સમાચાર છે. અહીંયા મોડી મતગણતરી શરૂ થશે કારણ કે લાઇટ જ નથી. જે રાહ જેતપુરવાસીઓ જોઈ રહ્યા છે, સાથે જ જે ઉમેદવારો છે તે રણ મેદાનમાં ઉતર્યા છે, તેમને પણ આતુરતા છે કે ક્યારે વીજળી આવે અને મતગણતરી શરૂ થાય. પ્રદ્યુમનસિંહ, જે હાલમાં અપડેટ મળી રહ્યા છે, દરેક જગ્યાએથી જે સમાચારો સામે આવી રહ્યા છે, ભાજપની જીત થઈ છે અથવા ભાજપની પેનલ જીતી છે અથવા ભાજપ આગળ ચાલી રહ્યું છે? હજી શરૂઆતના જે પરિણામો છે આપણે એનો આખરી હજી નિર્ણય ના લઈ શકીએ, પરંતુ કોંગ્રેસની પરિસ્થિતિ થોડી સુધરશે એવી આપણી જે વાત છે. બાકી ભાજપને થોડું નુકસાન થશે એવું ચોક્કસ દેખાય છે. અને શરૂઆત જોઈએ તો ભાજપના અમુક જે વોટિંગ વધારે થયા છે ત્યાં પણ ભાજપને મળશે અને ઓછા વોટ છે
ત્યાં ઓવરઓલ જે કાર્યકરોનું જે સંગઠન ને જેનું કામ છે બીજેપીના, એટલે એનો બેનિફિટ જનરલી લે છે. પરંતુ સમજો કે 50 માંથી ગયા વખતે જો 10 કોંગ્રેસને મળી હોય તો એ 10 ને બદલે આ વખતે 50 માંથી 15 મળે. એ પ્રકારનું કોંગ્રેસને પોતાને તો પ્લસ એક પ્રકારનો ફાયદો. પ્રદ્યુમનસિંહ, સવાલ એ થાય કે લોકસભા ઇલેક્શન હોય, વિધાનસભા ઇલેક્શન હોય ત્યારે ગુજરાતમાં ભાજપને જ લોકો પસંદ કરતા હોય છે, ત્યારે સ્થાનિક સ્વરાજમાં કેમ નીરસતા આ વખતે જોવા મળી છે? ખાસ તો જે અલગ અલગ વાતો છે, જે ભ્રષ્ટાચારની મેં આપના અગાઉ કીધું, પ્રાથમિક સુવિધાની અને સત્તાનું કેન્દ્રીકરણ, એ બધા અનેક બાબતો છે જે પ્રજાને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. ખાસ તો આપણે જોઈએ છીએ બીજેપી નો મૂળ મંત્ર જે વિકાસનો છે અને મોટા જેને કહેવાય સ્માર્ટ સિટીમાં વિકાસ ગ્રાન્ટ ને બધું દેખાય પણ છે, જે રોડ રસ્તાના કામ ને બધું જે જરૂરિયાતથી પણ વધારે ખર્ચ થતા હોય એવું પણ દેખાય છે. અને આ નાના શહેરોમાં ક્યાંક ને ક્યાંક વાલા દવલાનું હોય એવી ત્યાં વહીવટી કુશળતાઓની ખામી અને અનેક પ્રકારના જે પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો છે એ અનેક પ્રશ્નો હોવા છતાં કોંગ્રેસનું સંગઠન નથી એના લીધે, અને બીજી બાજુ જે વિકાસનું મૂળ મંત્રનું પબ્લિસિટી અને વાત છે, અને બીજી બાજુ ઓબીસી અનામત જે આ વખતે બીજેપીએ શરૂઆત કરી છે, જે 60% વોટર્સ લગભગ ઓબીસી છે એ કહેવાય છે, તો એ ઓબીસી નો પણ ફાયદો વોટિંગમાં નથી દેખાણો. નહીતર કમસે કમ ઓબીસી ને ઉત્સાહ બતાવવો જોઈએ, ગાવવો જોઈએ, એવું દેખાવો જોઈએ કે ઓબીસી વોટર્સ પોતાના જે 27% અનામત આમાં જે સ્થાનિક સ્વરાજમાં આપી રહ્યા છે બીજેપી. આમ તો એની માંગણી કોંગ્રેસની હતી, પણ કોંગ્રેસ જે તે રીતે એનો જસ લઈ શકી નથી, જે મજબૂત માંગણી કોંગ્રેસની નથી કે ઓબીસી ને આમાં અનામત આપવામાં આવે. એટલે આ અલગ અલગ જે સુધારા કર્યા છે બીજેપીએ, છતાં પણ જે વોટિંગ ઘટ્યું છે, પરંતુ એનું એક મજબૂત સંગઠન અને રાષ્ટ્રવાદ એ એના માટે પ્લસ પોઈન્ટ છે, જે રાષ્ટ્રવાદની વાત છે. અને લગભગ દરેક શહેરોની બદલતી ડેમોગ્રાફી, જેના લીધે ક્યાંક ને ક્યાંક ડર છે અને બીજેપી પાસે જ આશા જે તે વોટર્સને, જે તે નાગરિકોને છે. ભલે બીજેપી એનો સોલ્યુશન લાવે કે ન લાવે એ પછી આખો અલગ પોલિટિકલ વિષય છે, પરંતુ પહેલી નજરે બીજેપી પાસે જ આશા વોટર્સ તેનો રાખે છે. અને કોંગ્રેસની ઉપર નીચેથી તો જેને કહેવાય કાર્યકરો, નીચે નાના નેતાઓ, એનું ગેરહાજરી, એબસન્સી એક્ટિવિટીમાં અને બધી જગ્યાએ એનું ઇન્ટરફિયર ઓછો છે, એક્ટિવ ઓછા છે. અને ઉપરની વૈચારિક જે ઉપરની લીડરશિપ છે એમાં વિચારધારામાં ભટકેલા છે, રાષ્ટ્રની મૂળભૂત જરૂરિયાતો એને સમજી નથી શકતા. આપણે ગઈકાલની જ વાત કરીએ તો શ્યામ પિત્રોડા અને રાહુલ ગાંધી જે રીતે ચાઇનાના વખાણ કર્યા કે ચાઇના આપણા માટે મિત્ર છે, ચાઇનાની વિરુદ્ધ આટલું ના જવું જોઈએ, તો પછી એ જ કોંગ્રેસ છે જ્યારે જવાહરલાલ નહેરુ વખતે હિન્દી ચાઇનીઝ ભાઈ ભાઈ એની વાત હતી, પછી જે ચાઇનાએ દગો કર્યો, પછી હમણાં જ રાહુલ ગાંધી પોતે સંસદમાં અનેક વાર કીધું છે કે ચાઇનાએ આપણી અનેક 1000 ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી છે. તો પછી આ બેવડી જે વાત છે એ પ્રજાને પણ ડાયજેસ્ટ નથી થતી, અને કોંગ્રેસની પણ એ વૈચારિક જે થિયરી છે એ પણ સેટ નથી થતી કે ચાઇનાની સામે વિશ્વાસ મૂકવો અને આવી બધી બેધારી વાતો કરવી. એટલે કોંગ્રેસ માટે જે શિષ્ટ નેતૃત્વ જે અમુક વાતો કરી રહી છે એનું નીચે ગેરફાયદો વોર્ડ સુધી પણ આવી રહ્યો છે. હાજી જી મુકેશભાઈ, જે રીતની પ્રદ્યુમનસિંહે વાત કરી કે કોંગ્રેસ જે પોતાના કાર્યકર્તાઓ છે તેમને જ સંગઠિત નથી કરી શકતી, તેમને જ એક નથી કરી શકતી, તો શું લાગી રહ્યું છે તમને કે આ જ કારણ હોય છે દર વખતે હારનો, કેમ નથી કરી શકતી? અને તમે હાલના જે આપણે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં પણ તમે જોયું કે જ્યાં જીત આવી છે ત્યાં ભાજપની જ આવી છે, કોંગ્રેસ તો હજુ સુધી ક્યાંય ખાતું પણ નથી ખોલાવી શકી. જે અમારા જે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રદેશ પ્રમુખ આવ્યા પછી અમે તમામ શહેરના પણ અમે માળખાઓ બનાવ્યા. જે અમારી જે શહેર પ્રમુખ હોય એઓને તમામ નગરપાલિકામાં પહેલી વખત કોંગ્રેસે આટલું મોટું સંગઠન જો ઊભું કરી શક્યું હોય તો આ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ આવ્યા પછી અમારું આ શહેરી સંગઠન ઊભું કર્યું. અમે તમામ નગરપાલિકામાં અમારા શહેર પ્રમુખની પણ વરણી કરી, નીચે મહામંત્રી હોય, મંત્રી હોય કે ઉપપ્રમુખ હોય તેઓની પણ અમે વરણી કરી. જે હાલના જે પરિણામો જે આવી રહ્યા છે એ પરિણામોને લઈને હું ચોક્કસપણે કહીશ કે હજી શરૂઆતનો ટ્રેન્ડ છે, હજી ઘણી બધી એવીએમઓ જે ખુલવાના હજી બાકી છે.
અને એને લઈને હજી અમે આશાસ્પદ છીએ કે આવનારા સમયમાં જે સમય મતગણતરી આગળ વધશે તેમ તેમ કોંગ્રેસ પણ પોતાનું ખાતું ખોલશે અને પોતાની મજબૂતી પ્રદાન કરશે. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, થોડા સમય પહેલા પણ તમે જોયું હશે કે ગુજરાતની અંદર એવી ઘણી બધી નગરપાલિકાઓ છે, મોટા ભાગની એવી નગરપાલિકાઓ છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ત્યાં વીજળી બિલ ભરવા માટે પણ નગરપાલિકાઓ પાસે પૈસા નથી. અને તો આ કોના લીધે આ થઈ રહ્યું છે? જો નગરપાલિકાઓ પાસે વીજળી બિલ ભરવા માટેના જો પૈસા ન હોય તો આમ જનતાનો વિકાસ કેવી રીતે થઈ શકે? સામાન્ય લોકો સુધી વિકાસ એ લોકો સદંતર પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા છે. ક્યાંક ને ક્યાંક તમે જોશો તો જ્યારે બી વરસાદની ઋતુ આવે છે અને ત્યારે વધુ વરસાદ પડે છે ત્યારે ગટરો ઉભરાઈ જાય છે, કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, લોકોને એના લીધે ઘરોની અંદર પણ જે ચીજ વસ્તુઓ, જે માલ સામાન છે એ પાણીની અંદર તણાઈ જતા હોય છે. આ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા તમને 27 વર્ષનું શાસન છે તો તમને લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવવા, નિકાલ કરવામાં, પ્રાણ પ્રશ્નો જે લોકોની સામાન્ય લોકોની જે સમસ્યાઓ છે એઓની સમસ્યાનું પણ શું લાગી રહ્યું છે કે આપ તમે જે કોંગ્રેસ છે તે લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવીને સરકાર સમક્ષ રજૂ કરે છે, કેમ એ નથી થતું? કેમ કોંગ્રેસ એને વળગી નથી રહેતી? કારણ કે પહેલા જોરશોરથી ઉઠાવવામાં આવે ને પછી પાણીમાં બેસી જતા હોય છે. સતત અમે લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવીએ છીએ. અમે સતત લોકોની વચ્ચે રહીને અમે લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવીએ છીએ. શહેરના જે પણ પ્રશ્નો છે, ગટર વ્યવસ્થા હોય, લોકોને જે નાની બીજી ઘણી બધી સમસ્યાઓ, એના સતત અમે એનું ઉઠાવતા હોઈએ છીએ. આને જ લઈને વિશ્વાસ નથી કરતા કોંગ્રેસ પર. સતત લોકશાહીની સંદર્ભમાં પોતાનું કામ તો પછી લોકો વિશ્વાસ કેમ નથી કરતા કોંગ્રેસ પર? શું કહો છો? તો પછી લોકો વિશ્વાસ કેમ નથી કરતા કોંગ્રેસ પર? કોંગ્રેસ ઉપર, ધારો કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન કરતા હોય તો તમે આ ગાટલોડિયાની અંદર એક વોર્ડ નંબર 1 જે ચૂંટણી હતી એમાં કેમ આટલી નિરસતા લોકોએ દેખાડી છે? સહેજ બી લોકોને રસ નથી રહ્યો. તમારી, જો તમે સાચા રાષ્ટ્રવાદી હો, સાચી દેશભક્તિની તમે જો વાત કરતા હો તો લોકોને તમને ખુબલેથી મત આપવા માટે લોકો આગળ આવવા જોઈએ. એના બદલે માત્ર ગાટલોડિયામાં જે પેટા ચૂંટણી હતી માત્ર 24,000 જ લોકોએ વોટ કર્યા. આ તો લોકશાહી માટે કેવી વાત કહી શકાય? લોકશાહી માટે લોકોએ આજે ઉત્સાહ નથી દેખાઈ રહ્યો. ભાજપની અંદર નાના કેટલાય કાર્યકર્તાઓ છે જે વર્ષોથી જે સંઘર્ષ કરે છે, એમને જ્યારે બી ટિકિટ આપવાનો વારો આવે છે ત્યારે એ લોકોને ટિકિટ નથી મળતી. અને જ્યારે સામા પક્ષે કોંગ્રેસ નાના કાર્યકર્તાઓને બી તક આપે છે. એના પોતાના NSUI નું સંગઠન હોય, યુથ કોંગ્રેસનું સંગઠન હોય, એઓને પણ ટિકિટ આપે છે. અને કોંગ્રેસ પેરાસૂટ ઉમેદવાર પણ નથી ઉતારતી. ભાજપની અંદર પેનલની અંદર નામ ન હોય અને સીધો કેન્ડિડેટ બનીને આવી જતો હોય છે, બાહુબલીની જેમ પૈસાના ધન બળથી એ લોકો ટિકિટ લઈને આવતા હોય છે. અને વાસ્તવમાં જે લોકો ભારતીય જનતા પાર્ટીનું જ્યારે બી કામ કરતા હોય છે વર્ષો સુધી, એઓને ટિકિટ નથી મળતી. અને એનું પરિણામ આજે પણ આ નગરપાલિકાની ચૂંટણી કેટલી જગ્યાએ ભાજપના બળવાખોરો ચૂંટણી લડી રહ્યા છે. આ શું છે? આ માત્ર ને માત્ર પૈસાના વેપારથી જ એ લોકો આખો પક્ષ ચલાવે છે. અને એક પ્રકારની જે માત્ર ને માત્ર ધન બળના આધારે જે લોકો ચૂંટણી લડી રહ્યા છે એ તમને સ્પષ્ટપણે તમને દેખાઈ આવશે. તમને જી પ્રદ્યુમનસિંહ, આપને પૂછવા માંગીશ કે જે રીતની વાતો મુકેશભાઈ કરી રહ્યા છે, શું એ જ કારણો છે કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી મૂકતી જનતા, ગુજરાતમાં ખાસ કરીને? જી, મુકેશભાઈનું કહેવું છે કે જે રીતે એમના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે જે નવા પ્રાણ પૂર્યા છે, જે કઈ નવું વાત કરી છે, નવા ફેરફારો સંગઠનને આ તે, પરંતુ સૌથી વિશેષ મહત્વનું છે પરિણામ. ચૂંટણીમાં જે પરિણામ આવે છે એ જ ફાઇનલ છે. એટલે એમાં ક્યાં ઉણા ઉતરે છે એ જોવાનું છે. આપણે જોઈએ તો જે બીજેપી ઘણી જગ્યાએ ચાન્સ આપે છે, પરંતુ કોંગ્રેસ ત્યાં એનો ઓપ્શન નથી બની શકતી. શા માટે નથી બની શકતું? પ્રશ્ન તો ઘણા છે. કોંગ્રેસે જો પોતાનો રોલ ભજવવો હોય વિરોધ પક્ષ તરીકેનો, તો રોડ ઉપર તો એક તો આવવું પડે. હવે તમે આપણે વાત કરો સંગઠનની, ઘણા એવા જિલ્લાઓમાં જિલ્લાના પ્રમુખોની પણ નિમણૂક નથી થઈ. અમુક જે કમિટીઓની જે નિમણૂક થવી જોઈએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ દ્વારા, એ પણ નથી થઈ. એમ જે પ્રોપર ચાલવું જોઈએ. અને એનાથી આગળ બીજેપી વોર્ડ પ્રમુખથી માંડીને પન્ના પ્રમુખ, જેને કહેવાય કે એક શેરીનો જે પેજ હોય છે વોટ બેંક મતદાનનો, એનો પણ પ્રમુખ નિમણૂક કરી છે.
વોર્ડ પ્રમુખથી આગળના જે બીજા અલગ સ્ટેપના પ્રમુખ હોય છે, એ રીતના એનું આખું સંગઠન એક્ટિવ હોય છે, કન્ટિન્યુ એક્ટિવ હોય છે. અને પ્રશ્નોની જોઈ તો પ્રશ્નો તો અનેક છે, પ્રશ્નોની વણઝાર છે, તે એમ કહી તો ચાલે. ખેડૂતોના સૌથી મોટા પ્રશ્નો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હરિયાણાની બોર્ડરના આંદોલનના ખેડૂતમાં અટવાયેલું છે. હવે એ આંદોલન અને ખેડૂતને આટલો બધો જેને કહેવાય ને કોઈ બહુ ઇફેક્ટ નથી કે એને નાવા નીચોવાનું નથી. ખેડૂતના પ્રશ્નો અલગ છે. એ આંદોલન કદાચ હું માનું ત્યાં સુધી રાજકીય છે. એટલે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો માટે રોડ ઉપર આવવું કે સરકારને જાગૃત કરવી કે સરકારને મજબૂર કરવી ખેડૂતોના પ્રશ્નોમાં જાગૃત થવા માટે, એ કામ નથી કરી શકતી. યુવાનોમાં બેરોજગારી છે, મોંઘવારીથી માણસો ત્રસ્ત છે, એવા અનેક પ્રશ્નો છે. ભ્રષ્ટાચાર એ મૂળભૂત જે ઓળખ થઈ છે સત્તાધારી પક્ષની, આ દરેક બાબતમાં કોંગ્રેસે રોડ ઉપર આવવું જોઈએ અને એક્ટિવ રહેવું જોઈએ. એનો રોલ જે ભજવવાનો હોય એ નથી ભજવી શકતો. ઉપરથી વૈચારિક રીતે કેન્દ્ર લેવલે જેને કહેવાય કે રાષ્ટ્ર લેવલે ક્યાંક ને ક્યાંક ભટકેલું છે. એવા અનેક પ્રશ્નો છે. એટલે લોકોએ વોટ આપવો હોય તો પણ એ ઓપ્શન બનવા માટેની એનામાં જે સક્ષમતા હોવી જોઈએ એ દેખાતા નથી. એટલે વોટ લોકો કઈ રીતે આપે એના લીધે જ તે આમ આદમી વચ્ચે લગભગ વિધાનસભામાં 12% વધુ વોટ ગુજરાતમાંથી પણ લઈ ગયા. છેલ્લે એ વોટ પણ પાણીમાં ગયા એ રીતનું મતદારે મહેસૂસ કર્યું. એટલે એવા અનેક પ્રશ્નો છે કે સક્ષમતા હોવી જોઈએ લોકશાહીમાં, એ પણ એક વિરોધ પક્ષ તરીકેની એ જરૂરી છે. એ જે હજી ખોટ દેખાય છે અને એ ખોટનો ફાયદો સત્તાધારી પક્ષ અનેક જગ્યાએ લઈ રહ્યું છે. હાજી જી મુકેશભાઈ, જે રીતની વાત પ્રદ્યુમનસિંહે કરી કે ભાઈ સત્તાધારી પક્ષ પર આક્ષેપો કર્યા સિવાય કોંગ્રેસ પોતાને મજબૂત કેમ નથી કરી રહી, કારણ કે પ્રશ્નો તો ઘણા બધા છે ગુજરાતની જનતાના, તે તમે કેમ ઠોસ રીતે નથી ઉપાડી રહ્યા? તમે ખાલી વાતો કરો છો કે ભાઈ પૈસાનું જોર લગાવવામાં આવે છે, ભાજપનું આમ છે તેમ છે, પરંતુ કોંગ્રેસ શું પોતે સખત મહેનત કરી રહી છે ખરી ઉપર આવવા માટે? કોંગ્રેસ સતત પોતાની સંઘર્ષ કરી રહી છે. લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવવામાં સતત એ પોતાની ખેડૂતોની વાત હોય, વિદ્યાર્થીઓની ઘણા વાત બધા હોય, મોકા આગળ પણ કોંગ્રેસને મળી ચૂક્યા છે કે તે પોતાને ઉપર ઉઠાવી શકે, પરંતુ તેમ છતાં નિષ્ફળ રહી છે યુવાનોની કોંગ્રેસ. વાત હોય. જ્યારે બી ગુજરાતની અંદર મુદ્રા જેવા અદાણી પોર્ટ ઉપર કેટલું બધું ડ્રગ્સ આવતું હોય છે, 50 કરોડનું ડ્રગ્સ પકડાતું હોય છે, અને એને લઈને ગુજરાતની જે યુથ કોંગ્રેસ છે એ થોડા સમય પહેલા જ આખી મુદ્રા પોર્ટનો અમે ઘેરાવો કરીને લોકોના પ્રાણ પ્રશ્નો ઉઠાવેલા, અને એને ગુજરાતના જે યુવાનોને જે બરબાદ કરવાનું જે ભારતીય જનતા પાર્ટી જે ષડયંત્ર કરી રહી છે અને જે નશાના રવાડે ચડાવી રહી છે, એને લઈને પણ અમે ખૂબ જ મોટું આંદોલન કરેલું અને લોકોના પ્રશ્નો ઉઠાવેલા. ખેડૂતોની વાત હોય, પાણીના પ્રશ્નોની વાત હોય, તો પણ અમે સતત એના પ્રશ્નો ઉઠાવતા રહીએ છીએ. ગુજરાતની અંદર ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, તો પાણીની જે એક વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા જ નથી. ખુદ કેન્દ્ર સરકારે પણ એનો એક સ્વીકાર કર્યો છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો અને એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષની અંદર જળ વ્યવસ્થાપનનું કોઈ આયોજન નથી, કોઈ એનું આયોજન થયું નથી, અને એને લઈને ગુજરાતની સરકારની જે વર્તમાન સરકારની છે એની પણ ખૂબ ઝાટકની કેન્દ્ર સરકારે કાઢી છે. અને એને લઈને બી અવારનવાર અમારા જે પાર્લામેન્ટના મેમ્બર શક્તિસિંહ ગોહિલ હોય કે અમારા જે પાર્લામેન્ટના મેમ્બર ગેનીબેન ઠાકોર હોય, એ પણ સતત પાણીની વ્યવસ્થાને લઈને હમણાં થોડા સમય પહેલા જ એવો વિવિધ પ્રકારના પ્રશ્નો પાણીને લઈને પાર્લામેન્ટમાં પણ ઉઠાયા છે. એટલે એવું નથી કે કોંગ્રેસ ક્યાંય પ્રશ્ન નથી ઉઠાવતી. કોંગ્રેસ સતત રસ્તા ઉપર આવીને પણ આંદોલન કરે છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, યુવાનોના પ્રશ્ન હોય, ખેડૂતોના પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય, એને લઈને પણ એ આંદોલન કરે છે. જ્યારે કોંગ્રેસના જ્યારે બી નેતાઓ આંદોલન કરતા હોય છે ત્યારે એ હોય ત્યારે સત્તાનો બળનો ઉપયોગ કરીને એ લોકોને કોંગ્રેસના કાર્યકર્તા હોય, કોંગ્રેસના નેતા હોય, એઓને પણ જેલના હવાલે કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ગુજરાતની અંદર તમે છેલ્લા ઘણા સમયથી તમે નોંધ્યું હશે અને તમને પણ જાણ હશે કે મહિલાઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું, કઈ પાર્ટીના હોદ્દેદારો છે એની આપણે વાત કરવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે તો એબીવીપી નો કાર્યકર્તા પકડાયો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પકડાયો, યુવા મોરચાનો કાર્યકર્તા પકડાયો. આ ગુજરાત આપણે બનાવવા માંગીએ છીએ. મહાત્મા ગાંધીનું ગુજરાત હતું,
સરદાર પટેલનું આપણે ગુજરાતની વાત કરીએ છીએ, તો આવું આપણે ગુજરાતનું નિર્માણ કરવા આપણે માંગીએ છીએ. હર્ષ સંઘવી એવું કહે છે કે અમે કાયદાને જે હાથમાં લેશે એનો અમે વરઘોડો કાઢીશું. હજી સુધી એ કયા પ્રકારના વરઘોડા કાઢ્યા? કયા ભારતીય જનતા પાર્ટીને જે મહિલા દુષ્કર્મમાં જે એ લોકોએ આચર્યું હોય ને એ લોકોને કયા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના વરઘોડા કાઢ્યા? જેસે થેની પરિસ્થિતિ છે અને એને લઈને કોંગ્રેસ સતત લડે છે. ભલે કોંગ્રેસને અમુક જગ્યાએ એમને નિષ્ફળતા મળી રહી છે, પણ અમે નિષ્ફળતાથી અમે ડરનારા માણસો નથી. અમે સાથે સતત લોકોના પ્રશ્નો ઉઠાવી અને લોકોની વચ્ચે જનારા માણસો છીએ. અમે ભલે અમને ઘણી જગ્યાએ અમને નિરાશા સાંભળતી હોય, પણ અમે નિરાશામાંથી અમે શીખીશું અને નિરાશામાંથી શીખીશું અને નવા જોમ સાથે ફરીથી અમે લોકોની વચ્ચે અમે જતા હોઈએ છીએ. જી, ડોક્ટર ઓમ કોતવાલ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે. આપનું સ્વાગત છે. ઓમભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હાલમાં શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, ભાજપની ઘણી બધી બેઠકો પર જીત થઈ છે, આમ આદમી પાર્ટી પોતાને ક્યાં જોઈ રહી છે? આમ આદમી પાર્ટીએ બહુ જ વિશાળ રૂપે અને બહુ જ સ્ટ્રેન્થપૂર્વક 600 ઉપર પોતાના ઉમેદવારોની અંદર મુકાયેલા છે. અને જે સ્થિતિ છે ગુજરાતની આપ સૌ જાણીએ છીએ, જ્યાં સરઘસો નીકળતા હોય, જ્યાં ધમકીઓ આપવામાં આવતી હોય કે બુલડોઝર ચલાવી દેવામાં આવશે, અને જ્યાં મીડિયા બળ, જ્યાં બહુબળ અને જ્યાં પૈસાનો બળ બધો જ ભાજપ પાસે હોય, ત્યાં પણ આમ આદમી પાર્ટી પોતાનો પૂરેપૂરો પ્રચાર કરીને પૂરેપૂરું પોતાની સ્ટ્રેન્થ બતાવીને ઉતરી છે અત્યારે. જી, પ્રદ્યુમનસિંહ, આમ આદમી પાર્ટી પણ આપણી સાથે જોડાઈ ગઈ છે અને તેમનું કહેવું છે કે 600 જેટલા ઉમેદવારો તેમણે આ ઇલેક્શનમાં ઉતાર્યા છે. શું લાગી રહ્યું છે, કોને લાભ કરી શકે છે અને કોને નુકસાન કરી શકે છે? સૌથી પ્રથમ તો આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે આવી છે મેદાનમાં, એ સારી વાત છે. પરંતુ જે એને 5-7 વર્ષ ગુજરાતમાં સંગઠન બનાવવા માટે મળ્યા છે અને સારા એવા મત વિધાનસભામાં પણ મળ્યા હતા, પરંતુ ત્યાર પછીના જે કાંઈ રિએક્શન કે જે પરિસ્થિતિ છે, નગરપાલિકાઓમાં એમને પૂરી પેનલના ઉમેદવારો પણ નથી મળ્યા. એ પણ એક કડવું સત્ય છે. જે મળવા જોઈએ 4 ઉમેદવારો એક પેનલના નથી, ક્યાંક 1 ઉમેદવાર છે, ક્યાંક 2 ઉમેદવાર છે. એટલે એ અને સાથે સાથે એ કોંગ્રેસની સામે પણ લડે છે. જે બીજેપીને એક બાજુ તો વોટ શેર બીજેપીનો હોય છે વધારે, જો એનો વોટ શેર તોડવો હોય તો 2 લોકો તોડે. અને જે રીતે દિલ્હીમાં અનુભવ થયો, હરિયાણામાં અનુભવ થયો, એ જ પ્રકારની અને આપણી ગુજરાતની વિધાનસભામાં પણ અનુભવ થયો. આ બધા કડવા અનુભવ છતાં બંને ભેગા થઈને નથી લડતા. એક લોકશાહીની પણ નબળાઈ છે અને એમના પોતાની રાજકીય કેરિયરની પણ નબળાઈ ગણાય, જેને લીધે એ બીજેપીને સીધો ફાયદો થાય છે અથવા ફાયદો કરી રહ્યા છે. એટલે આટલી જે મોટી પરિણામની આશા રાખવી કદાચ મુશ્કેલ છે. જે રીતે આ બધા સમીકરણો છે, જો બંને સંગઠિત થઈને લડતા હોય તો ચોક્કસ એનો ફાયદો થાય. હાજી જી, મુકેશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડ્યું હોત તો કદાચ વધુ સીટ ઉપર જીત મેળવી શક્યું તેવું તમને લાગે છે? દરેક પાર્ટીની પોતાની એક જે નીતિ હોય છે, એક આયોજન હોય છે, એના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ પણ પોતે અલગ રીતે લડવા માટે નક્કી કર્યું, કોંગ્રેસે પણ પોતાની રીતે અલગ રીતે નક્કી કર્યું. અને અમે પહેલેથી જ અમારું સ્પષ્ટ હતું કે જ્યારે ઓબીસી અનામત આપણે જે વાત કરીએ છીએ, ઓબીસી અનામતની જે વાત આવતી હતી અને એના પછીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે તાત્કાલિક યોજાશે એવું મીડિયાના માધ્યમથી અને જુદી જુદી જગ્યાએથી સમાચાર આપણને મળતા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાની તૈયારીની શરૂઆત કરી હતી. અને કોંગ્રેસ પાર્ટી એક વાત સ્પષ્ટ કરી હતી કે પોતે નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, એ પોતાના કોંગ્રેસના સિમ્બોલ ઉપર એટલે કે પંજા ઉપર લડશે. પહેલેથી જ અમારે નક્કી હતું. એટલા માટે અમારી જે આયોજનના ભાગરૂપે એક પ્રકારની અમે કોંગ્રેસના પંજા ઉપર ચૂંટણી લડવાનું અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલજીએ પણ નક્કી કર્યું હતું અને તમામ લીડરોએ નક્કી કર્યું હતું. અને એને લઈને અમે આ વખતે કોંગ્રેસના પંજા ઉપર તમામ નગરપાલિકાની ચૂંટણી અમે લડી છે, તાલુકા પંચાયતની પણ અમે ચૂંટણી અમે કોંગ્રેસના પંજા ઉપર લડી છે. જી, અપડેટ ઉપર એક વખત નજર કરી લઈએ આપણે. જે અપડેટ મળી રહ્યા છે, જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે,
અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ ભાજપની પેનલનો વિજય થતો જોવા મળી રહ્યો છે. લાઠી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસ અને વોર્ડ નંબર 3માં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ માટે એક સારા સમાચાર કહી શકાય. લાઠી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે કે વોર્ડ નંબર 3માં ભાજપની જીતના સમાચાર છે. માંડવીના દશરડી તાલુકા પંચાયતમાં ભાજપની જીત થતી જોવા મળી રહી છે. જે 66 નગરપાલિકાઓ માટે મતગણતરી થઈ રહી છે, ત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ ભાજપની જીતના અહેવાલ છે, તો ક્યાંક કોંગ્રેસ પણ પોતાનું ખાતું ખોલાવવામાં સફળ થતી જોવા મળી રહી છે. માંડવીમાં દશરડી તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. તો વંથલી નગરપાલિકા વોર્ડ નંબર 4માં પણ ભાજપનો વિજય થયો છે. અનેક જગ્યાએથી જે અહેવાલો, કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1માં પણ ભાજપનો વિજય થયો છે, જ્યારે કે ભાવનગરના સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપની જીતના અહેવાલ છે. જે અપડેટ સતત સામે આવી રહ્યા છે, જીએસટીવી આપના સુધી પળે પળના અપડેટ મોકલાવતું રહેશે. ગાંધીનગર તાલુકા પંચાયત અડાલજ બેઠક પર ભાજપનો વિજય થયો છે, તો સાથે જ ધંધુકા વોર્ડ નંબર 1માં ભાજપની જીતના અહેવાલ છે. બિલીમોરામાં પાલિકા વોર્ડ નંબર 1માં પણ ભાજપની જીત સામે આવી રહી છે. ડાકોર વોર્ડ નંબર 1માં 4 અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે, એટલે કે અપક્ષો પણ વિજય મેળવવામાં સફળ થયા છે. ગારિયાધાર પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. ધંધુકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત છે. બાવળા પાલિકા વોર્ડ નંબર 2માં કોંગ્રેસની જીતના અહેવાલ સામે આવી રહ્યા છે. તો બાવળા વોર્ડ નંબર 1માં પણ કોંગ્રેસની જીત છે. માલપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. સિહોર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે. ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય થયો છે, જ્યારે કે બાવળા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની જીત થઈ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે 9 વાગ્યાથી, ત્યારે માણસા વોર્ડ નંબર 1માં ભાજપની જીતના અહેવાલ છે. 169 તાલુકા પંચાયતમાં 4 ઉપર જીત હાંસલ કરવામાં આવી છે. સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીતના અહેવાલ છે. ઉમભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે હાલમાં અપડેટ મળી રહ્યા છે, ત્યાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીનું નામ નથી જોવા મળી રહ્યું. અત્યારે આ થોડુંક નેશન સ્ટેજ ઉપર છે. આમ આદમી પાર્ટીએ પોતાના 600 ઉમેદવાર ઊભા રાખ્યા છે. જરાક આની અંદર એ પણ જોવા જેવું છે કે અહીંયા ક્યાં અને કેવા મોન્સ્ટરની સામે એક ચૂંટણી લડવામાં આવી રહી છે. 215 સીટની અંદર તો આ લોકોને અનકન્ટેસ્ટેડ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીને. અને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ છે કે કેટલી બધી જગ્યાએ નોમિનેશન ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા છે કમ્પ્લીટલી ખોટી રીતે. સૌથી મોટો એક્ઝામ્પલ આપણે લઈએ તો ભાનવડ નગરપાલિકાનું છે, જેના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6ના અન્વયે હાઈકોર્ટ સુધી લિટિગેશન ગયું હતું. એની અંદર જે રીતની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીએ રમીને ફોર્મ કેન્સલ કરાવ્યા છે જીતવાવાળા આમ આદમી પાર્ટીના જે જીતી શકે એવા કેન્ડિડેટના વિરુદ્ધ, એ પણ બહુ નિંદનીય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત જેવી રીતે પોતાની લેબોરેટરી સમજીને આગળ વધી રહ્યું છે, એટલે અહીંયા ખાસું અઘરું પણ છે. નિષ્પક્ષ ચુનાવ થાય ને નિષ્પક્ષ રીતે લોકો પોતાનો મત આપે. અહીંયા પોતાની એક માફિયા વૃત્તિ ચલાવી રહ્યા છે. જ્યારે જોઈએ ત્યારે સરઘસ નીકળી જાય, જ્યારે જોઈએ ત્યારે એક ડરનો માહોલ હોય. એટલે લોકલ ઇલેક્શન્સમાં ખાસી તકલીફ ડેમોક્રેટિકલી પડી રહી છે. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ કે લોકો પાસેથી મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવે. બિનહરીફ જે નગરપાલિકાની આપણે વાત કરીએ તો 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગયા. કેટલું યોગ્ય કહેવાય? કારણ કે લોકો મત જ નથી આપી શકતા, લોકો પોતાનો જે ઉમેદવાર છે તેને જીતાડી જ નથી શકતા. કીધું એ રીતે કે જે રીતે આપણે અંગ્રેજોને હટાવ્યા છે, લોકતંત્ર લાવ્યા, અને ત્યાર પછી જે આ મતદાનનો આપણો હક લાવ્યા છીએ, અને ત્યાર પછી ઈવીએમ લાવ્યા, ને એમાં એક નોટાનું જે આપણે બટન પણ લાવ્યા, 2માંથી કોઈ નહીં તો આ. એટલે આ બધું લાવ્યા પછી પણ આખી નગરપાલિકાઓને બિનહરીફ કરવી, લોકોનો મતદારનો અધિકારથી દૂર રાખવા. અને છેલ્લે તો હમણાં જોઈએ આપણે સુરતની સાંસદની સીટ પણ બિનહરીફ કરી. હવે કઈ રીતે કરી તો આપણે બધાને ખ્યાલ છે, પ્રજા સીધી માહિતગાર છે. એટલે મતદારનો અધિકાર જે છે એનાથી ઉપરવટ જઈને છીનવીને જે લોકતંત્રની મૂળભૂત જે ફરજ છે, જે એની તંદુરસ્તી છે વોટ લેવાની, અથવા તો કોઈને નહીં તો નોટામાં દબાવીને જે તમારો વિરોધ બતાવવાની,
એનાથી વંચિત રાખવા એ ખરેખર એક લોકશાહી માટે બહુ શરમજનક વાત છે. તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. અને બીજી બાજુ જોઈએ તો રજવાડાઓને બદનામ કરીને એન કેન પ્રકારે રજવાડાઓને બદનામ કરીને રાજાઓના આ તેને આ અનેક ઇતિહાસો પોતપોતાની રીતે નવા નવા બનાવીને એને પણ કોઈ વાંધો નથી. તો પોતે પછી હવે લાલ લાઇટોનું આખું નવું સામ્રાજ્ય બનાવ્યું. હમણાં જ આપણે જોયું કે યુનિવર્સિટીના પેલા ચાન્સેલરને પણ લાલ લાઇટનો શોખ જાગ્યો હતો. એ જ પ્રકારની લાલ લાઇટોની આખી વણઝાર છે ને ભ્રષ્ટાચારથી પોતપોતાના રજવાડા જાણે ઊભા કરતા હોય ને એક્સ થઈ ગયા હોય, સમજો મિનિસ્ટરમાંથી એમએલએમાંથી, છતાંય બોર્ડ ચાલુ રાખવા, છતાંય ત્યાં બંગલાઓ ગાંધીનગરમાં સરકારી ઓછા રેટમાં એમને કન્ટિન્યુ રાખવા અને કરોડો રૂપિયાની જમીનોના સામ્રાજ્ય જે હોન્ડામાંથી મર્સિડીઝ ફેરવતા થઈ ગયા હોય, આ બધું જ આપણે જોયું છે. આ બધી જ લોકશાહીની આડઅસર છે અને મતદારે જાગૃત રહેવું જોઈએ. પછી તમને કોઈ રાષ્ટ્રવાદના આર્ટિફિશિયલ રાષ્ટ્રવાદના કે આર્ટિફિશિયલ હિન્દુત્વના નામે તમને કોઈ બહેકાવી કે તમારો મિસયુઝ કરી જાય તો એ મતદારે જાગૃત રહેવું જોઈએ. બાકી હિન્દુત્વ કેવું છે, કયા પ્રકારનું છે, રાષ્ટ્રવાદ કયા પ્રકારનો છે, એ લોકોને સીધું હજી ઉડીને આંખે વળગે છે. જો આ બધું હોય તો આટલા વર્ષથી જે તે આપણે સુશાસન કહીએ છીએ તો ભ્રષ્ટાચારને, મોંઘવારીને, આ બેરોજગારીને ન હોય, આ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત નગરપાલિકાના નાગરિકો ન હોય અને એ રીતે ક્યાંય વિરોધ પક્ષની પણ ક્યાંય હાજરી ન હોય, આ બધી જે લોકશાહીની વિરુદ્ધની વાતો છે એ માટે પ્રજાએ પણ જાગૃત રહેવું જોઈએ. આંખે પાટા બાંધીને આંધળી જે તે કોઈ જાતિવાદી કે કોઈ ધર્મવાદી એ રીતે મત ન દેવા જોઈએ. મત ભલે ધર્મ હોવું જરૂરી છે, રાષ્ટ્રવાદ હોવું જરૂરી છે, પણ તમને કોઈ મૂર્ખ નથી બનાવી જતું ને એ સૌથી પહેલા એલર્ટ રહેવું જોઈએ, જે ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી રહ્યા છીએ, જેના નબળા ફળ પણ આપણે મોંઘવારી, બેરોજગારી ને ભ્રષ્ટાચારમાં મળી રહ્યા છે. હાજી જી જી મુકેશભાઈ, આપનું શું કહેવું છે કે જ્યારે આટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે? જો તમને કહું કે જે પ્રદ્યુમનસિંહે જે વાત કેટલીક જે વાત કરી છે એમાં હું પણ સૂર પુરાવું છું, પણ મારું કહેવું એવું છે કે જે પ્રદ્યુમનસિંહે દેશભક્તિની વાત કરી, હિન્દુત્વની વાત કરી, આપણી કમનસીબી એ છે કે આજે બુટલેગર લોકો, દારૂ વેચનારા લોકો આજે દેશભક્તિની વાત કરે છે, હિન્દુત્વની વાત કરે છે. એ આપણા માટે, તમારા માટે, મારા માટે અને આ રાજ્ય માટે અને દેશ માટે ખૂબ શરમજનક બાબત છે કે આપણે કેવી લોકશાહીની અંદર કઈ દિશા તરફ જઈ રહ્યા છે કે આજે બુટલેગરો દેશભક્તિની વાતો કરી રહ્યા છે, આર્ટિફિશિયલ દેશભક્તિની વાત કરી રહ્યા છે, હિન્દુત્વની વાત કરી રહ્યા છે. આ ભ્રષ્ટાચારી લોકો આજે હિન્દુત્વની વાત કરી રહ્યા છે, દેશભક્તિની વાત કરી રહ્યા છે. એટલે એક પ્રકારે લોકોને અવેરનેસ ની જે જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિમાં ક્યાંક ને ક્યાંક જે આપણે લાવવા માટે થોડા અંશે આપણે જાણે નિષ્ફળ જઈ રહ્યા હોઈએ એવું લાગી રહ્યું છે. આજની ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર સત્તાલક્ષી જ એઓને દેખાઈ રહી છે. ખરેખર લોકશાહીની અંદર સત્તા છે પાવર દેખાડવા માટે નથી હોતી, સત્તા છે લોકોની સેવા કરવા માટે હોય છે અને સેવા કરવા માટે હોય છે. આપણે ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી ગઈ એટલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના એક મોટા ગજાના નેતાઓ જ્ઞાતિવાદી ઉપર ટિપ્પણી કરતા હતા, ક્ષત્રિય સમાજ ઉપર એવો ટિપ્પણી કરી. હવે તમે ઓબ્ઝર્વેશન કરશો, આપણી ભૂતકાળમાં, આપણા ઇતિહાસમાં તમે નિરીક્ષણ કરશો તો ક્ષત્રિય સમાજ વગર હિન્દુસ્તાનની કલ્પના જ ન કરી શકાય, ક્ષત્રિય સમાજ વગર ભારતના ઇતિહાસની કલ્પના ન કરી શકાય. અને આવા સમાજો ઉપર તમે બેફામ એઓના દીકરીઓ વિશે તમે બોલી જાઓ છો. આ કયા પ્રકારની તમે સત્તા હાંસલ કરવા માટે છેલ્લી કક્ષાની તમે રાજનીતિ કરી રહ્યા છો? આપણને ખુદ એવું થઈ રહ્યું છે કે આ જે લોકશાહીની જે દિશા તરફ આ ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે, જે ધનબળના આધારે, એ લોકશાહી માટે ખૂબ જ ખતરો છે. આજે આપણે તમે જોશો તો લોકશાહીને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક લોકોને ધમકાવવામાં આવે છે, લોકોને ફોર્મ પરત ખેંચવા માટે ઉમેદવારોનું અપહરણ કરી દેવામાં આવે છે. તમે 30 વર્ષની કે તમારું 28 વર્ષનું શાસન હોય અને તમે લોકોના કામ કર્યા હોય તો કેમ તમે આવા કાવા દેવા તમારે અપનાવવા પડતા હોય છે? કેમ ધાક ધમકીઓ આપવી પડતી હોય છે? અને આ લીધે માત્ર ને માત્ર એક પરિપક્વ લોકશાહી હોવી જોઈએ. એના જે પરિપક્વ લોકશાહી હોવી જોઈએ એ પરિપક્વ લોકશાહી નથી હોતી અને એના લીધે જ આજે દેશને, સામાન્ય લોકોને
અને લોકશાહીને ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે અને કાયદો પોતાના હાથમાં લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી ફરી રહી હોય છે અને કોઈ સંવિધાનનું કોઈ પાલન ન થતું હોય ત્યારે આ દેશ માટે ખૂબ જ ખતરારૂપ છે. જે રિઝલ્ટો આવે છે, જે લોકોનો જનાદેશ હોય, એ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય કે કોઈ પણ પાર્ટી હોય એને સ્વીકારવાનો જ હોય છે. પરંતુ એક તંદુરસ્ત લોકશાહીની જ્યારે બી વાત કરવામાં આવે છે ત્યારે ભ્રષ્ટાચારી લોકો આજે દેશભક્તિની વાત કરી રહ્યા છે, બુટલેગર લોકો આજે દેશભક્તિની વાત કરી રહ્યા છે, દારૂ વેચનારા લોકો આજે દેશભક્તિની વાત કરી રહ્યા છે, મહિલાઓ ઉપર દુષ્કર્મ આચરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે હોદ્દેદારો છે એ પણ લોકશાહી દેશભક્તિની વાત કરી રહ્યા છે. એ કયા પ્રકારની દેશભક્તિની વાત કરી રહ્યા છે એ ખૂબ શરમજનક બાબત છે. આવી જ રીતે જો ચાલ્યું તો સામાન્ય લોકોને પણ જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. ચૂંટણીઓ તો આવશે ને જશે, પરંતુ સામાન્ય લોકોનું જો રક્ષણ નહીં થાય તો આપણે કયા પ્રકારની આપણે દેશભક્તિની વાતો કરીશું, કયા પ્રકારનું આપણે હિન્દુત્વની વાત કરીશું, એ સૌથી મોટો પ્રશ્ન છે. જી ઓમભાઈ, તમે કહ્યું કે 600 જેટલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે આ વખતે, તો શું લાગી રહ્યું છે, કેટલી બેઠકો તમે અંકે કરી શકો છો? અત્યારે તો બહુ નેશન સ્ટેજ પર છે, પણ એવું લાગી રહ્યું છે કે જેટલી પણ જગ્યાએ ઊભા છીએ એટલી જગ્યાએ બહુ જ પ્રબળ રીતે અમે લડી રહ્યા છીએ. હવે આની અંદર જે મેઇન ઇશ્યુ છે એ ઇશ્યુ એ છે કે આપણે લડી કોની સાથે રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી જેને ઉડતો હાથી દેખાડવામાં એકદમ ફાવડત આવી ગઈ છે. જ્યારે જો ત્યારે હિન્દુત્વની વાત કરશે, જ્યારે જો ત્યારે દેશભક્તિની વાત કરશે, પણ જે રિયલ ઇશ્યુઝ છે મિસમેનેજમેન્ટના, એ રિયલ ઇશ્યુઝ મિસમેનેજમેન્ટના એકદમ કમ્પ્લીટલી ઓવરલુક કરી દેવામાં આવે છે. આપ જુઓ તો 60 જેટલી નગરપાલિકા છે એ અત્યારે લોસમાં ચાલી રહી છે, એમની તિજોરીઓ ખાલી છે. અને આ ઓન રેકોર્ડ વાત છે, આ કઈ હવાની વાત નથી. 60 જેટલી નગરપાલિકાની તિજોરીઓ ખાલી છે. 311 કરોડના લાઇટ બિલ, લાઇટ વેરા એમને નગરપાલિકાઓને ભરવાના બાકી છે. હવે આ બધા ઇશ્યુઝ જે છે એ ઇશ્યુઝ લોકો પાસે લઈ જતા, આજે માફિયા એમનું નેક્સસ છે નેક્સસ તોડતા અને પોતાના જે રિયલ ઇશ્યુઝ છે કમ્યુનિકેટ કરતા, આ લોકશાહીની અંદર જે સિસ્ટમ આ લોકોએ મૂકી છે એ સિસ્ટમના વચ્ચે મુશ્કેલી રહેવાની, પણ અમે બહુ જ સ્ટ્રોંગ તરીકાથી આગળ વધી રહ્યા છીએ અને અમારો પોઈન્ટ રાખી રહ્યા છીએ. જી પ્રદ્યુમનસિંહ, જે રીતના હાલના પરિણામો સામે આવી રહ્યા છે, ભાજપ તો આગળ જતી જોવા મળી રહી છે, પરંતુ આ વખતની જો વાત કરીએ તો ભાજપે પણ જે રીતનું એડી ચોટીનું જે જોર લગાવતું હોય છે ભાજપ, તે પછી વિધાનસભા ઇલેક્શન હોય કે લોકસભા ઇલેક્શન હોય, તે આ વખતે ક્યાંય નથી જોવા મળ્યું. નીચલા લેવલનું સંગઠન બીજેપીનું સારું છે, એ જે રીતે મેં આપને પહેલા કીધું. અને હમણાં જ આમ આદમીના આપણા મિત્રએ વાત કરી કે રિયલ ઇસ્યુ શું છે, કે રિયલ ઇસ્યુને જે છે એને ઉજાગર કેમ નથી કરતા, એની સામે ફાઇટ કેમ નથી કરતા, અને કોની સામે લડી રહ્યા છીએ જે વાત કરી છે ભાઈ. તો જેની સામે લડો છો તો ભેગા મળીને શા માટે નથી લડતા? કેમ કે તમારી ક્યાંક ને ક્યાંક શક્તિ ઓછી પડે છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે ઇન્વોલ્વમેન્ટ હોય છે ઇસ્યુમાં, પ્રશ્નોમાં, ત્યાં પણ ઓછું છે. અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો જે વૈચારિક છે પ્રશ્ન એ ભટકવામાં છે. એ ક્યાંક એ બધા જે પ્રશ્નો છે એને સોલ્વ કરીએ તો અડધું તો લોકશાહીને માટેના જે અધૂરી વાતો છે ત્યાંથી જ સોલ્વ થાય છે. એટલે વાત કરી બીજી આપણે જે સંઘ અત્યારે બીજેપી એક્ટિવની, અને સ્થાનિક લેવલે મોટા નેતાઓની જરૂર નથી હોતી, અને બીજેપી પાસે ઓલરેડી જિલ્લા લેવલના તો નેતાઓ, મિનિસ્ટરને, એમએલએસને છે, મોટી સંખ્યામાં છે. એટલે ત્યાં જે ઉપરના લેવલથી જે જરૂર છે એની નીચલા લેવલે નગરપાલિકામાં જરૂર હોતી નથી. એટલે જે કાંઈ હેન્ડલ કરવાનું હોય એ જનરલી એનું સ્થાનિક સંગઠન કરે છે અને કરી રહ્યું છે. એનું જે કાર્યકરોનું જે આખું સંગઠન છે એ મજબૂત છે. જી ઓમભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? હાલમાં જ ન્યૂઝ દેખાઈ રહી છે કે સલાયા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. એટલે જે આ અત્યારે કહી રહ્યા છે કે આપણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ભેગા મળીને ચાલવું જોઈએ, 100%ની વાત છે. દરેક પાર્ટીની પોતપોતાની અલગ અલગ પ્રેફરન્સ હોય, પણ અત્યારે ગુજરાતની ભૂમિમાં જે મેઇન ઇશ્યુ છે
એ ઇસ્યુ છે કે મિસમેનેજમેન્ટ જે ભારતીય જનતા પાર્ટીનું છે એને કોણ વધારે સારી રીતે ઉજાગર કરે છે એની અંદર અમે જે છીએ મુદ્દાની રાજનીતિ કરવામાં માનીએ છીએ. દિલ્હીમાં જોઈ લો, પંજાબમાં જોઈ લો, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીએ કાયમ મુદ્દાની રાજનીતિ કરી છે ને મુદ્દાની રાજનીતિમાં સૌથી પહેલા ઇસ્યુ એ જ દેખાય છે કે જો જ્યારે 60 જેટલી તમારી નગરપાલિકાઓ છે એની તિજોરીઓ ખાલી હોય અને 311 કરોડ રૂપિયાના વેરા બાકી હોય વીજળીના, તો કઈ રીતે આ સ્થિતિ કંટ્રોલમાં લાવી શકાશે? અને આમ આદમી પાર્ટી એ વસ્તુ પ્રબળ રીતે અને એકદમ સ્ટ્રોંગ તરીકાથી આગળ લાવી રહી છે અને એનો પરિણામ આપની સામે છે. જી જી ઓમભાઈ, મુકેશભાઈ અને પ્રદ્યુમનસિંહ, આપ ત્રણેયનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જીએસટીવી પર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે તેની પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. તે પહેલા હાલ સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક.